નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હું છું પીએમ સર. આજે આપણે વાત કરવાના છીએ વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ. તો તેના માટે જે મોસ્ટ આઈએમપી વીએસક્યુ છે, એટલે કે સેક્શન બી તમારા માટે જે ઇમ્પોર્ટન્ટ છે, 10માંથી 10 માર્ક જો તમારે લેવા હોય તો આ વિડીયોને તમે અંત સુધી જોશો, એટલે જેથી કરીને તમારે આમાંથી જ વીએસક્યુ પૂછાવાના છે. અને દરેક વીએસક્યુ છે એ આપણે સોલ્યુશન સાથે જ મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. આમાં ખાલી આપણે પ્રશ્નની સાથે સાથે એની આન્સર કી પણ લીધેલી છે, જેથી કરીને તમને સરળતા રહે અને વિડીયો જોવામાં પણ થોડીક મજા આવશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો પહેલું, ભરતી એટલે શું? સામાન્ય અર્થમાં ભરતી એટલે વ્યાપારી પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારીની નિમણૂક કરવી. તો આ એની વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી નંબર 2, આંતર વિભાગીય પત્ર વ્યવહારને બીજા કયા નામે ઓળખાય છે? તો આંતર વિભાગીય પત્ર વ્યવહારને સંસ્થાગત પત્ર વ્યવહારના નામે ઓળખાય છે. ત્યાર પછી નંબર 3, અપકર્ષના કારણે કર્મચારીના પગાર અને સત્તામાં શું ફેરફાર થાય છે? તો ઘટાડો થાય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમે જે વર્તમાન હોદ્દા ઉપરથી હોય છો એનાથી નિમ્ન કક્ષાના હોદ્દા ઉપર મૂકે તો તમારો પગાર અને સત્તા બંનેમાં ઘટાડો થાય છે. ત્યાર પછી નંબર 4, મેમો એટલે શું? મેમો એટલે વિધિસર કે અવિધિસર રીતે ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખા હોદ્દા ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ અને નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા એકબીજાને આંતરિક સ્તરે લખાતો પત્ર, એને કહેવાશે મેમો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ ચોક્કસ બાબતની જાણકારી તમારે કરવાની છે અને બધાના અધિકારી છે તો બધા અધિકારીના સરખા હોદ્દા હોય છે. જે ઉપરી અધિકારી હોય અથવા નિમ્ન કક્ષાના જે હોદ્દો ધરાવતા હોય, બધા કર્મચારીને એકબીજાને અંદર પત્ર વ્યવહાર કરે તેને કહેવાય મેમો. નંબર 5, મેમોનો મુખ્ય હેતુ શું છે? મેમાનો મુખ્ય હેતુ જેને સંબોધીને લખાયો છે તેને ચોક્કસ બાબતની યાદી આપવાનો છે. એટલે ખાસ યાદ રાખજો, મેમો આપણે ક્યારે લખીએ છીએ કે જે વ્યક્તિને આપણે લખતા હોઈએ છીએ પણ એને કોઈ પણ બાબત ભૂલાઈ ન જાય એટલા માટે આપણે એને મેમો લખવો પડે છે. ત્યાર પછી નંબર 6, નોટિસ અને પરિપત્ર કેવી સંચાર વ્યવસ્થા છે? નોટિસ દ્વિમાર્ગીય સંચાર વ્યવસ્થા છે, જ્યારે પરિપત્ર છે એ એક માર્ગીય સંચાર વ્યવસ્થા છે. તો આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ અથવા વીએસક્યુ બંનેમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી નંબર 7, વિશાળ અર્થમાં ભરતી એટલે શું? યોગ્ય સમયે, યોગ્ય લાયકાતવાળા અને યોગ્ય સંખ્યામાં કર્મચારીની નિમણૂક કરવી એને કહેવાશે ભરતી. પછી ભરતીની પદ્ધતિઓ જણાવો. ભરતીની 2 પદ્ધતિ છે, પ્રત્યક્ષ ભરતી અને પરોક્ષ ભરતી. ત્યાર પછી નંબર 9, પ્રત્યક્ષ પ્રકારની ભરતી કોને કહે છે? સંસ્થાના વર્તમાન કે ભૂતકાળ કર્મચારીઓમાંથી થતી ભરતીને પ્રત્યક્ષ ભરતી કહેવાય છે. ત્યાર પછી નંબર 10, અપકર્ષનો અર્થ જણાવો. જ્યારે કર્મચારીને તેનો વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા પર મૂકવામાં આવે તો તેવા ફેરફારને અપકર્ષ કહેવાય છે. નંબર 11, આંતર વિભાગીય પત્રવ્યવહાર કયા સ્વરૂપમાં હોય છે? તો આંતર વિભાગીય પત્રવ્યવહાર છે એ નોટિસ, પરિપત્ર કે મેમો સ્વરૂપમાં હોય છે. નંબર 12, કયો પત્રમાં મોટા ભાગે સંબોધન કે સમાપન દર્શાવાતું નથી? તો પરિપત્રમાં મોટા ભાગે સંબોધન કે સમાપન દર્શાવાતું નથી. વિદ્યાર્થી મિત્રો 12મો છે, વેરી મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો કે મોટા ભાગે સંબોધન કે સમાપન નથી દર્શાવાતું તો એ આવશે પરિપત્રમાં. ત્યાર પછી નંબર 13, પદોન્નતિ એટલે શું? પદોન્નતિ એટલે કર્મચારીને તેના વર્તમાન હોદ્દા પરથી ઉપરના હોદ્દાએ લઈ જવું, તેને કહેવાશે પદોન્નતિ, એટલે કે બઢતી. બઢતી યાદ રાખજો, અને પદોન્નતિનું બીજું નામ પણ પૂછાય છે તો યાદ રાખજો, બઢતી. પછી નંબર 14, વીમો સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? તો જીવન વીમો એ વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. ત્યાર પછી નંબર 15, વીમા પ્રીમિયમ એટલે શું? મૃત્યુ, ઉંમર, મૃત્યુ, આરોગ્ય, સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપનીને વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી ચોક્કસ રકમ, એટલે એને કહેવાશે પ્રીમિયમ. એટલે કે વીમાનું પ્રીમિયમ આપણે પહેલાં અગાઉ ભરવું પડે તો આપણને કોઈ જોખમ આવે, આફત આવે, કોઈ મૃત્યુ, તો એવા સમયે આપણને પૈસા છે એ પોલિસી પાકે છે. પછી નંબર 16, વીમાના મુખ્ય પ્રકાર કેટલા છે? તો વીમાના મુખ્ય 2 પ્રકાર છે. નંબર 17,
વીમા પોલિસી. કઈ વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ જ તેના વારસદારને વીમાની રકમ મળે છે? તો આ જીવન વીમા પોલિસી. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. નંબર 18, વીમો એ કોના વચ્ચેનો કરાર છે? વીમો એ વીમા કંપની અને વીમા ધારક વચ્ચેનો લેખિત કરાર છે. પછી નંબર 19, વીમાના પ્રકાર જણાવો. તો વીમાના 2 પ્રકાર છે, જીવન વીમો, સામાન્ય વીમો. નંબર 20, વીમાના મુખ્ય પ્રકારોના નામ આપો. તો વીમાના મુખ્ય પ્રકાર પૂછે તો એ પ્રશ્ન પાછો રિપીટ થયો છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે એકને ક્વેશ્ચન છે 2-3 રીતે પૂછી શકે છે. ઉપર પૂછ્યો છે વીમાના પ્રકાર અને હવે પૂછ્યું છે વીમાના મુખ્ય પ્રકાર. તો સેમ જવાબ જ આવશે. ત્યાર પછી નંબર 21, ઈમેલમાં શેનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી? ઈમેલમાં તારીખ અને સમયનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, તે આપોઆપ આવી જાય છે. નંબર 22, ઈ લર્નિંગને બીજી કઈ રીતે પણ ઓળખવામાં આવે છે? તો ઈ લર્નિંગને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ કે ઇન્ટરનેટ લર્નિંગ તરીકે ઓળખવામાં આવે છે, જે આજના યુગમાં વધારે પડતો આપણે ઉપયોગ કરીએ છીએ. નંબર 23, ECSનું પૂરું નામ આપો. ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, જે MCQમાં પણ વારંવાર પૂછાય છે. ત્યાર પછી નંબર 24, ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા અક્ષર ઈનો અર્થ આપો. તો ઈનો અર્થ થશે ઇલેક્ટ્રોનિક્સ થાય છે. નંબર 25, ઈ લર્નિંગ એટલે શું? વર્ગખંડમાં બેસ્યા વગર, સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગ કહેવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જો હું વિડીયો જે તમને બતાવી રહ્યો છું એને ઈ લર્નિંગ જ કહેવાશે, કારણ કે હું તમારી સામે પણ નથી અને તમે પણ મારી સામે નથી. તમે કોઈ પણ સમયે ઈ લર્નિંગ કરી શકો છો. ત્યાર પછી નંબર 26, ઈ સ્ટેમ્પિંગ એટલે શું? સરકારની વૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કોમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિ એટલે કહેવાશે ઈ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર આપણા ચલણ કપાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એ જ્યારે આપણે શું કરવું પડે, ગવર્મેન્ટ ફી હોય છે એ હંમેશા આપણે ઓનલાઈન જ પે કરવી પડે છે. તો એને કહેવાશે ઈ સ્ટેમ્પિંગ. નંબર 27, ઈ કોમ્યુનિકેશન એટલે શું? ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણો ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. નંબર 28, ત્યાગપત્ર એટલે શું? કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા જ શેર પૈકી થોડા શેર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે જે પત્રકનો ઉપયોગ થાય છે તેને ત્યાગપત્ર કહેવાય છે. ત્યાર પછી નંબર 29, શેર જપ્તી એટલે શું? શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલ બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સ ઓફ કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું, તે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવાનો છે. તો એને કહેવાશે શેર જપ્તી. એટલે તમે જે કાયદેસર રીતે ભરેલી રકમ હોય એ પણ તમને કંપનીવાળા પાછો આપતા નથી અને તમારું નામ છે સભ્યપત્રકમાંથી રદ થાય છે. નંબર 30, વચગાળાનું ડિવિડન્ડ એટલે શું? કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહે છે. એટલે ખાસ યાદ રાખજો, 2 વાર્ષિક સામાન્ય સભા હોય એની વચ્ચે જ્યારે તમે ડિવિડન્ડ જાહેર કરો છો એને વચગાળાનું ડિવિડન્ડ કહેવાશે. અને વચગાળાનું ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે, એટલે કે 6 મહિને. સેબીનું પૂરું નામ આપો. 31મો, તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. નંબર 32, એસ્ક્રો બેંક ખાતાનો અર્થ આપો. કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે કોઈપણ શેડ્યુલ બેંકમાં જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે તેને કહેવાશે એસ્ક્રો બેંક ખાતું. 2024ની પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈમ્પી છે વિદ્યાર્થી મિત્રો. એસ્ક્રો બેંક ખાતું એટલે શું? કે કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે કોઈપણ શેડ્યુલ બેંકમાં જે ખાસ ખાતું ખોલવામાં આવે તેને કહેવાશે એસ્ક્રો બેંક ખાતું. નંબર 33, શેર સોંપણી એટલે શું? શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા. નંબર 34, શેર લિયન એટલે શું? જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં કે કંપનીને ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે તેને શેર લિયન કહે છે. આ હક મુજબ કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પોતાની લેણી રકમ પણ વસૂલ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, શેર લિયન એટલે શું? દાખલા તરીકે તમે કોઈ કંપનીમાં પૈસા ભરવાના હોય છે પરંતુ તમે કોઈ કંપનીને પૈસા ચૂકવતા નથી, તો એવા સમયમાં એ તમારા શેર લઈને એ અન્ય કોઈ પણ વ્યક્તિને વેચી દે છે અને એના પૈસા છે એ લોકો વસૂલ કરે છે.
નંબર 35 હકના શેર એટલે શું? કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે તેને કહેવાશે હકના શેર. નંબર 36 કંપનીનું મહત્વનું લક્ષણ કયું છે? તો કંપનીનું મહત્વનું લક્ષણ છે શેરની મુક્ત ફેરબદલી. નંબર 37 ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે? ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ખોલવામાં આવે છે. નંબર 38 અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે? શેરધારક જ્યારે અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. નંબર 39 આંશિક ફેરબદલી એટલે કે શેરનું પ્રમાણીકરણ કોને કહે છે? જ્યારે શેરહોલ્ડર પોતાની માલિકીના બધા જ શેર પૈકી થોડા શેર અન્ય વ્યક્તિને વેચવા માંગતો હોય ત્યારે તેને આંશિક ફેરબદલી કે શેરનું પ્રમાણીકરણ કહેવાય છે. નંબર 40 એનએસડીએલનું પૂરું નામ આપો. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. ખાસ યાદ રાખજો, એનએસડીએલ છે વેરી મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. 41માં મૃત સ્વરૂપના શેર ફેરબદલીની વિધિ કયા પ્રકારમાં વહેંચી શકાય છે? તો એ બે પ્રકારમાં વહેંચી શકાય છે. તો સંપૂર્ણ શેરની ફેરબદલી અને આંશિક શેરની ફેરબદલી. નંબર 42 ફરજિયાત હસ્તાંતરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ફરજિયાત હસ્તાંતરને કાયદાકીય હસ્તાંતર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નંબર 43 ડિબેન્ચર એટલે શું? જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેના દરેક ભાગને ડિબેન્ચર કહે છે. નંબર 44 કન્વર્ટેબલ ડિબેન્ચરનો અર્થ આપો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારે ક્વેશ્ચન રીડ કરવાનો છે કે એમાં નામમાં જ કીધું છે કન્વર્ટેબલ ડિબેન્ચર. કન્વર્ટ એટલે રૂપાંતર થવું. તો જે ડિબેન્ચર હોલ્ડરને પોતાના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો કંપની વિકલ્પ આપે તેને કહેવાશે કન્વર્ટેબલ ડિબેન્ચર. પછી નંબર 45 બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચરનો અર્થ આપો. તો નોન કન્વર્ટેબલ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી તેવા ડિબેન્ચરને કહેવાશે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર. નંબર 46 કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે શું? તેના કયા પ્રકારો જણાવો. તો તેના પ્રકાર જણાવવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આમાં આપણે લખેલું છે જે ડિબેન્ચર હોલ્ડરને પોતાના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાનો વિકલ્પ મળે છે તેને કહેવાશે કન્વર્ટેબલ ડિબેન્ચર. એક તો અને બે રીતે મળે છે એના પ્રકારમાં. કન્વર્ટેબલ ડિબેન્ચરના બે પ્રકાર છે કન્વર્ટ કરવાના. એક તો સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને બીજું છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. તો એને બે વિકલ્પ મળે છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, 46મો વેરી મોસ્ટ એમપી છે. ત્યાર પછી નંબર 47 તરતો બોજ ક્યારે સ્થિર બોજ બને છે? જ્યારે કંપની નિયત હપ્તા કે વ્યાજ ચૂકવવામાં કસૂર કરે ત્યારે તરતો બોજ કે સ્થિર બોજ બને છે. નંબર 48 ડિબેન્ચર ધારકોના બે અધિકાર જણાવો. તો આ પ્રશ્ન છે એ તમને 2 અથવા 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે. તો ડિબેન્ચર પર નિર્ધારિત સમયે નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર છે, આ તો પહેલો છે. અને ડિબેન્ચરની સમયમર્યાદા પૂરી થાય તો નાણાં પરત મેળવવાનો અધિકાર છે. નંબર 49 ડિબેન્ચર ટ્રસ્ટી કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ટ્રસ્ટી કોને કહેવાય? ડિબેન્ચર ધારકોના હિતનું રક્ષણ કરવા તેમના પ્રતિનિધિ તરીકે કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે જે ડિબેન્ચર હોલ્ડર્સના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક ક્લાસનું તમને ઉદાહરણ આપું. આપણા ક્લાસ હોય છે, આપણા ક્લાસમાં કોઈ એક વ્યક્તિ મોનિટર હોય છે તો એ બધું પોતે જ કાર્ય કરે છે, બીજું કોઈ કાર્ય કરતું નથી, તો એને ટ્રસ્ટી કહેશે. અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે જેઠાલાલની સિરિયલ જોતા હોય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, એમાં પણ આપણે જે ભીંડી માસ્ટર છે એ પણ શું કરે છે? એક ટ્રસ્ટીનું કાર્ય કરે છે. એટલે કે સોસાયટી વતી દરેક કાર્ય છે એ વ્યક્તિ પોતે જ કરે છે, બીજા કોઈ કરતું નથી. પછી નંબર 50 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આ બંને ક્વેશ્ચનમાં ખાસ તમે યાદ રાખજો, કન્ફ્યુઝ ન થતા. ડિબેન્ચર ટ્રસ્ટી અને ટ્રસ્ટ ડીડ. ડીડ એટલે વિદ્યાર્થી મિત્રો કરાર થશે. તો કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલ કાયદેસરનો કરાર જે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાયેલો હોય છે તે કરારને ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ કે ડિબેન્ચર ટ્રસ્ટ કરાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આમાં કોની વચ્ચે કરાર હોય છે? કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે જે તમે કરાર કરો છો એ કંપની રજિસ્ટરમાં થવો જોઈએ, એને કહેવાશે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અથવા ટ્રસ્ટ કરાર. અને આ વિદ્યાર્થી મિત્રો અલગ પ્રશ્ન બની શકે આ વખતે 2024માં કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનું બીજું નામ જણાવો. તો એનું બીજું નામ આવશે ટ્રસ્ટ કરાર અથવા ટ્રસ્ટ ન્યાયસ પણ કહેવાય છે. ત્યાર પછી 51માં ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું? ડિબેન્ચર પ્રમાણપત્ર
કંપનીની સામાન્ય મહોર સાથે તૈયાર કરેલો એવો દસ્તાવેજ જે પ્રમાણિત કરેલ છે. ધારક કુલ કેટલી રકમનો છે? ધારણ કરેલ કુલ કેટલી રકમ? વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટ સ્ટેપ છે. ધારણ કરેલ કુલ કેટલી રકમનો, કેટલી સંખ્યામાં, કયા પ્રકારના, કેટલા વ્યાજના દરમાં અને કેટલી મુદત માટે છે તેને કહેવાશે ડિબેન્ચર ધરાવે છે. તો ડિબેન્ચરનું પ્રમાણપત્રમાં કેટલી રકમના એને ધારણ કરેલા છે, કેટલી સંખ્યા છે, કયા પ્રકારનું ડિબેન્ચર છે, કેટલું વ્યાજ મળશે, મુદત, આ બધું પ્રમાણપત્રમાં દર્શાવવું પડે છે. ત્યાર પછી 52માં ગીરો ડિબેન્ચર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો નામ જ હોય છે એના ઉપર જ તમારે જવાનું છે. જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા ઉછીના લે ત્યારે તેની સામે મિલકતો ગીરો મૂકી અને તેની પર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે તેવા પ્રકારના ડિબેન્ચરને ગીરો ડિબેન્ચર કહે છે. નંબર 53 હિન્દુ અવિભક્ત કુટુંબમાં કોણ શેર ખરીદીને સભ્ય પદનું પ્રાપ્ત કરી શકે છે? તો કુટુંબના કરતા પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદીને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. નંબર 54 જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર્સ હોવા જોઈએ? તો યાદ રાખજો જો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનું છે. MCQમાં પણ આવે છે કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કે ત્યારે 3 આવશે. ડિરેક્ટરની સંખ્યા પૂછી છે એ પણ તમે યાદ રાખજો. નંબર 55 કંપની ધારા પ્રમાણે સંચાલકની વ્યાખ્યા આપો. સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળના નિમાયેલા સંચાલક. ત્યાર પછી નંબર 56 મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ કેટલી કંપનીમાં કામગીરી કરી શકે છે? તો વધુમાં વધુ MD બની જાય એટલે કે MD એટલે મેનેજિંગ ડિરેક્ટર, એ વધુમાં વધુ 2 કંપનીમાં કામ કરી શકે છે. નંબર 57 કંપનીના પ્રથમ સંચાલક કોને કહેવાય છે? જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલ હોય તો તે મુજબ પ્રથમ સંચાલકની નિમણૂક કરવામાં આવે છે, અને જો નિયમન પત્રમાં જોગવાઈ ન હોય તો કંપનીના આવેદનપત્રમાં સહી કરીને વ્યક્તિના પ્રથમ સંચાલક ગણવામાં આવે છે. એટલે કે જો પહેલેથી આપણે નક્કી કર્યું હોય તો એને જ પ્રથમ સંચાલક બનાવવાનો, અને જો નિયમન પત્રમાં આપણે દર્શાવ્યું ન હોય તો આપણે એને આવેદનપત્રમાં સહી કરીને પ્રથમ સંચાલક બનાવી શકીએ છીએ. નંબર 58 પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થાય છે? પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થઈ જાય છે. એટલે પહેલી વાર જે તમે સામાન્ય સભા કરો એ દિવસે એની મુદત પૂરી. પછી નંબર 59 મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવા પાત્ર મહેનતાણું કેવી રીતે નક્કી કરવામાં આવે છે? મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવા પાત્ર મહેનતાણું કંપની ધારાની જોગવાઈ અનુસાર અથવા કંપનીના નિયમન પત્રના અનુસાર અથવા કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવે છે. એટલે 3 રીતે આવશે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે એક તો એને જોગવાઈ અનુસાર, કંપની ધારાની જે જોગવાઈ હોય એ મુજબ નિયમન પત્ર અનુસાર અથવા કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવે છે મહેનતાણું. નંબર 60 સ્ત્રી સંચાલકની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો સ્ત્રી જે છે એમાં આપણે 1 હોવી જોઈએ. ત્યાર પછી નંબર 61 વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન કોના દ્વારા થાય છે? વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. નંબર 62 કંપનીની સભાઓના કેટલા પ્રકાર છે? તો એના 3 પ્રકાર છે. પછી 63 સભા નોટિસની મુદત જણાવો. તો એની 21 દિવસ અગાઉ તેના સભ્યોને નોટિસ આપવાની હોય છે, અથવા સભા નોટિસની મુદત ખાલી 21 દિવસની હોય છે. બંને રીતે તમે લખી શકો છો. નંબર 64 ગણ સંખ્યા એટલે કોરમ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે અને ઘણા વિદ્યાર્થીઓને આવડતું જ નથી. કંપની સભામાં કામકાજ માટે ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી જરૂરી હોય છે, જેથી સભાની કામગીરી કાયદેસર રીતે ગણી શકાય છે. તેને કહેવાય ગણ સંખ્યા અથવા તો કોરમ. તો આપણે જ્યારે એક મિટિંગ કરીએ છીએ 10 માણસને બોલાવવાના હોય છે, પરંતુ એમાં ઓછામાં ઓછા 5 અથવા 4 તો વ્યક્તિ હોય તો જ માન્ય કહેવાય, બાકી માન્ય કહેવાતી નથી. નંબર 65 કાર્યસૂચિનો અર્થ આપો. કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય તે કાર્યની યાદીને કાર્યસૂચિ કહેવાય છે. કાર્યસૂચિને એજન્ડા તરીકે પણ ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન બનશે કે કાર્યસૂચિનું બીજું નામ જણાવો, તો એને કહેવાશે એજન્ડા. આપણે જે કામ કરવાનું છે આપણે અગાઉથી નક્કી કરવું પડે. આજે તમે કેમ પરીક્ષા દેવા જાઓ છો તો જે વિષયનું પેપર હોય એ વિષયનું સંપૂર્ણ તમે શું કરો છો તો કે રીડિંગ કરો છો, અને તો જ તમને આઈડિયા આવે. અને હા, બોર્ડવાળા પણ તમને રિસિપ્ટ આપે છે. રિસિપ્ટમાં તમારા બધા વિષય ડે બાય ડે લખેલા હોય છે, ડેટ પણ આપે છે અને સમય પણ આપે છે. તો એ બધું કહેવાશે એજન્ડો. નંબર 66 સભાપતિ કોને કહે છે? કંપની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે તે વ્યક્તિને સભાપતિ કહેવાય છે. નંબર 67 સભા નોંધ એટલે શું? સભા નોંધ એટલે સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવતી નોંધ.
નંબર 68 પ્રોક્સી એટલે શું? કંપનીની દરેક સભામાં બધા શેર હોલ્ડર હાજર રહી શકતા નથી, તેથી તેઓ સભામાં પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રહેવાનો અને મત આપવાનો લેખિત અધિકાર આપે, આવી વ્યક્તિને પ્રતાધિકારી અથવા પ્રોક્સી કહેવામાં આવે છે. નંબર 69 બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેનો સમયગાળો કેટલા માસ વધુ ન હોવો જોઈએ? તો યાદ રાખજો, 15 માસથી વધુ ન હોવો જોઈએ. નંબર 70 કંપનીની વાર્ષિક સામાન્ય સભા ક્યાં યોજવી જોઈએ? કંપનીની વાર્ષિક સામાન્ય સભા કંપની રજિસ્ટર ઓફિસે યોજવી જોઈએ. વાર્ષિક સભા છે હંમેશા કંપની રજિસ્ટર સમક્ષ નોંધવામાં આવે છે. 71 સભામાં રજૂ થયેલા પ્રસ્તાવ ક્યારે ઠરાવ બને છે? પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા થાય છે અને ચર્ચાને અંતે મતદાન દ્વારા પ્રસ્તાવ બહુમતીથી પસાર થતાં ઠરાવ બને છે અને આમ સભ્યો પ્રસ્તાવ મંજૂર કરી પછી તે ઠરાવ બને છે. તો આ પ્રશ્ન છે મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો. હજી એકવાર તમને રિપીટ કહું છું, પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા થાય એટલે તમે જે પ્રસ્તાવ મૂક્યો હોય એ વાત ઉપર આપણે વાર્તાલાપ કરી અને ચર્ચાને અંતે મતદાન દ્વારા બહુમતીથી પસાર થાય તો એને ઠરાવ કહેવાય. એટલે તમે જો જે કાંઈ ચર્ચા વિચારણા કરી એમાં જો આપણને બહુમતી મળે તો એને ઠરાવ બને છે અને સભ્યો પ્રસ્તાવ મંજૂર કરી પછી તે ઠરાવ બને છે. પછી 72માં નિર્ણાયક મતનો ઉપયોગ કોણ કરી શકે છે? સભાપતિ અને ચેરમેન છે એ નિર્ણાયક મતનો ઉપયોગ કરી શકે છે. નંબર 73 ખાસ સભાના પ્રકાર જણાવો. તો ખાસ સભાના 3 પ્રકાર છે: વર્ગ સભા, લેણદારોની સભા અને કંપની વિસર્જન સમયની સભા. ત્યાર પછી નંબર 74 સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફડચામાં લઈ જવાની પ્રક્રિયાને કહેવાશે સ્વૈચ્છિક વિસર્જન. એટલે આમાં અદાલતનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. નંબર 75 સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપો. કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ ત્યારે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન કહે છે. તો જો બંને વ્યાખ્યા ખાસ યાદ રાખજો, સભ્ય હોય તો સભ્યનું નામ લેવું પડે અને સ્વૈચ્છિક હોય ત્યારે અદાલતનો કોઈ દખલગીરી હોતી નથી. નંબર 76 કંપનીને ફડચામાં લઈ જવા અંગેની જાહેરાત કયા અને શેમાં આપવાની હોય છે? કંપનીને ફડચામાં લઈ જવા અંગેની જાહેરાત કંપની રજિસ્ટર ઓફિસે જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લાના વર્તમાનપત્રમાં આપવાની હોય છે અને તે ઉપરાંત ઓફિશિયલ ગેઝેટમાં પણ જાહેરાત આપવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કંપની રજિસ્ટર ઓફિસને તમારે જાણ કરવી પડે, જિલ્લામાં તમારે વર્તમાનપત્રમાં આપવું પડે અને ઓફિશિયલ ગેઝેટમાં પણ તમારે જાણ આપવી પડે. નંબર 77 લિક્વિડેટર્સની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? લિક્વિડેટરની નિમણૂક થતાં એમડી એટલે કે મેનેજર ડિરેક્ટર, એસએમએ એટલે સંચાલક મંડળ અને મેનેજરની સત્તાનો અંત આવે છે. જ્યારે લિક્વિડેટર નિમણૂક થાય ત્યારે આ ત્રણે વ્યક્તિની સત્તાનો અંત આવે છે. નંબર 78 લેણદારોના દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ લખો. કંપની તેના સંપૂર્ણ દેવા ચૂકવવા માટે અસમર્થ હોય અને નાદારની પરિસ્થિતિ હોય એટલે કે સંચાલકો દ્વારા સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં આવ્યું ન હોય ત્યારે લેણદારો કંપનીને ફડચામાં અને વિસર્જનમાં લઈ જવાનો નક્કી કરે છે. તેને કહેવાશે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. એટલે આપણી પાસે કોઈ પૈસા માગતો હોય પણ આપણી પાસે પૈસા હોતા નથી અને આપણે કોઈ સદ્ધરનામું નથી જાહેર કરતા તો એવા સમયમાં આપણે ફરજિયાત વિસર્જન જ કરવું પડે છે. નંબર 79 તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે? લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે. નંબર 80 કંપનીમાં વહીવટી કરવાનો ક્યારે અશક્ય બને છે? તો કંપનીમાં મડાગાંઠ પડી હોય એવા કારણે વહીવટી કરવાનો અશક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમ છે 2023માં અને 2024માં પણ તમારે પૂછાશે કે મડાગાંઠ પડી હોય ત્યારે, એટલે જ્યારે કંપનીમાં કોઈ પણ જાતની સમસ્યા આવેલી હોય અંદર તો એવા સમયમાં આપણે વહીવટ કરવો અશક્ય બને છે. ત્યાર પછી નંબર 81 કંપનીને ફડચામાં લઈ ગયા બાદ કેટલા દિવસમાં વર્તમાનપત્રમાં જાહેરાત આપવી પડે? તો વર્તમાનપત્ર કે ત્યારે 14 દિવસમાં જ તમારે જાહેર કરવી પડે વર્તમાનપત્રમાં. અને 82 જાહેર અને ખાનગી કંપનીમાં સભ્યો સંખ્યા કેટલી થાય તો કંપની ફડચા લઈ જઈ શકે છે? તો જાહેર કંપનીમાં ઓછા સભ્ય સંખ્યા 7થી ઓછી થાય અને ખાનગી કંપનીમાં સભ્ય 2થી ઓછી થાય તો એવી હોય તો ત્યારે આપણે આ કંપનીને ફડચામાં લઈ જવું પડે. એટલે ખાસ યાદ રાખજો, જાહેરમાં 7થી ઓછી અને ખાનગીમાં 2થી ઓછી હોય ત્યારે આપણે ફડચામાં લઈ જવાય છે.
તો અહીંયા આપણે ટોટલ 82 છે, પરંતુ ખાસ તો યાદ રાખજો વિદ્યાર્થી 1 થી 80 જ થશે, કારણ કે 1 2 તો વારંવાર રિપીટ થાય છે. તો આ જે રિપીટ થતા હોય તમારે નથી વાંચવાના વિદ્યાર્થી મિત્રો. અને હા, આ 1 થી 80 જે મેં VSQ તમને આપેલા છે એ VSQ ખાસ તમારે વાંચીને જવાના છે. અને જો તમે આ પ્રિપેરેશન કરીને જશો તો તમારે આમાં 10માંથી 10 માર્ક આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. અને જેટલા વિદ્યાર્થીઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપણે આ જે વિડીયો છે તમે જોયા પછી તમારા અન્ય કોઈ ફ્રેન્ડ્સ હોય છે અથવા તમારા કોઈ ગ્રુપ હોય છે, વોટ્સઅપ હોય છે, વોટ્સઅપના સ્કૂલના ગ્રુપ હોય છે, અથવા ફેસબુક હોય છે, અથવા ઇન્સ્ટાગ્રામ હોય છે, તો તમે જે કાંઈ કાં તો ટેલિગ્રામ હોય છે, તમે જે કાંઈ સોશિયલ મીડિયા તમે યુઝ કરો છો તો તેમાં મેક્સિમમ શેર કરો, જેથી કરીને આવા વિડીયો છે અમને બનાવવાનો ઉત્સાહ મળે છે. અને સાથે સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને બધા લોકોને અને દરેક વિદ્યાર્થીઓને ખાસ સૂચના. અને જો આ જે વિડીયો છે એ તમારા મારફતે છે અને આમાંથી તમારે રીડિંગ કરી જવું એ પણ તમારી એક રિસ્પોન્સિબિલિટી છે. જો તમે આમાંથી રીડિંગ કરી જશો તો જ તમને આમાંથી કંઈક આવડશે. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે.